નમસ્કાર. જિલ્લા રોજગાર અધિકારી ડીએ પરમાર. તારીખ 25/3/2026 રોજ એક પ્રિન્ટ મીડિયા માધ્યમથી જિલ્લા રોજગાર કચેરીમાં 3 વર્ષમાં 1 કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપો એવા શીર્ષક હેઠળ એક સમાચાર છાપવામાં આવેલા, જે બાબતે આજે ખુલાસો કરતા અને સત્ય હકીકત પ્રજા સમક્ષ રજૂ કરતા જણાવવાનું કે જિલ્લાના અમુક લેભાગુ તત્વો દ્વારા અધિકારીઓ માનસિક રીતે પ્રેશર મારે અને પોતાનો હપ્તો ચાલુ રહે એવા આશયથી તેમજ અધિકારીઓની છબી કઈ રીતે ખરડાય એવા આશયથી સતત ખોટી આરટીઆઈઓ અથવા તો આરટીઆઈઓ દ્વારા જે માહિતી મળે છે એને તોડી મરોડીને રજૂ કરવા અને પ્રજામાં ખોટા સમાચાર અથવા તો મેસેજ મૂકતા હોય છે અને આ માહિતીનું ખોટું અર્થઘટન કરતા હોય છે. ત્યારે જણાવવાનું કે જિલ્લા રોજગાર કચેરી પોરબંદર ખાતે છેલ્લા 3 વર્ષમાં અમોએ નિમણૂક મેળવ્યા બાદ કુલ 74 થી વધુ ભરતી મેળાઓ કર્યા છે અને જેમાં માત્ર ને માત્ર 7 લાખ રૂપિયા જેવો ખર્ચો થયેલો છે અને એક જોબ ફેર માટે તાલુકા કક્ષાએ 60,000 રૂપિયા જેવું અને જિલ્લા કક્ષાએ 1,35,000 જેવું સરકારશ્રીનું ખર્ચની જોગવાઈ છે. ત્યારે અમોએ માત્ર 9,600 જેવી માનદ રકમથી વાહન, મંડપ, ભોજન, પાણી, ચા નાસ્તો વગેરે જેવી ખર્ચો કરવા છતાં માત્ર 9,600 જેટલી રકમ જ સરેરાશ એક ભરતી મેળામાં ખર્ચ કરેલ છે, જે ખરેખર સરકારની કરકસર યુક્ત કામગીરી કરી અને સરકારની રકમ અને પ્રજાના પૈસા બચાવવાની કામગીરી કરેલ છે. એ જ રીતે જોવા જઈએ તો જે કાઉન્સેલર છે એમને એક કાઉન્સેલર દીઠ 20,000 રૂપિયા જેવું પર મંથ વેતન ચૂકવવાની જોગવાઈ થયેલી છે અને જેમાં 3 વર્ષમાં 14,40,000 જેટલીની જોગવાઈ છે, જેની સામે અમોએ માત્ર 12,15,464 રૂપિયા જેટલો ખર્ચો કરેલ છે, જે પણ સરકારની કરકસર યુક્ત જે ખરીદી અને ખર્ચ કરવાની જોગવાઈ છે અને નિયમો છે એને પાલન કરેલું છે. એ જ રીતે નિવાસી તાલીમ વર્ગ માટે 4,36,500ની જોગવાઈ એક તાલીમ વર્ગ માટે છે, જ્યારે અમોએ 2 તાલીમ વર્ગ માટે કુલ 5,38,138 રૂપિયાનો ખર્ચ થયેલ છે, જે ખર્ચના 50% જેટલી રકમનો ઘટાડો છે. પરંતુ જિલ્લામાં આવેલ અમુક લેભા અને જ્યારે અન્ય જે ખર્ચો છે 88 લાખ રૂપિયા જેટલો એ કર્મચારીના પગાર અને એનો છે, જે ખરેખર તો સીધો એમના એકાઉન્ટમાં જ પડતો હોય છે, પણ અમુક લેભાગુ તત્વો દ્વારા અને અમુક અસામાજિક તત્વો દ્વારા અત્રેથી માહિતી મેળવીને આ માહિતીને ખોટી રીતે રજૂ કરી પ્રજા સમક્ષ રજૂ કરેલી છે અને કચેરી વડા અને જિલ્લા અધિકારી તરીકે અમોની છબી ખરડાવવાનો આ પ્રયત્ન કરેલ છે. એમોને ખાસ અમે અહીંયાથી તાકીદ કરીએ છીએ કે કચેરીની સાચી માહિતી તમે આપો અને સાથે સાથે આ લોકોને જે એમના સીએનવી મળતિયાઓ જે છે એમને અમે સીએનવી એક્ટનું પાલન કરાવવાની કામગીરી જિલ્લામાં જોરશોરથી શરૂ કરેલી છે અને એમને નિયમો મુજબ કામગીરી કરવા માટે અને એમની ભલામણોને અમે ધ્યાને ન લેતા હોય એના કારણે આ છબી ખરડાવેલ છે. તો એમને પણ અમે અહીંયાથી એક સૂચન અને એક સમાચાર કે મેસેજ આપીએ છીએ કે આપના કક્ષાએથી આપના મળતિયાઓને પણ કહી દો કે સીએનવી જે ઇન્સ્પેક્શન છે એમાં સહયોગ આપે અને સીએનવી કાયદાનું પાલન કરે અને જિલ્લામાં જે પણ ખાલી જગ્યાઓ પડે છે રોજગારીની એ સારી રીતે રોજગાર કચેરીને જાણ કરે, જેથી જિલ્લામાં ખરેખર જેને જરૂર છે એવા લોકોને અમે રોજગારી આપી શકીએ અને આપના જે માણસો છે એમને પણ એક સારા કામદારની જરૂર હોય છે, એમને સારા કામદારો કરીએ છીએ. તો જિલ્લામાં જે આ ભ્રષ્ટાચારનો આક્ષેપ થયેલ એની આ સત્ય હકીકત છે અને જિલ્લાના અધિકારીઓને પણ અહીંયાથી અમારો સંદેશ છે કે આવા કોઈ લેભાગુ તત્વો જો આપને ખોટી રીતે હેરાન કરતા હોય તો એમની સામે એક પ્રતિષ્ઠાપૂર્વક એક ઈમાનદારીપૂર્વક જંગ લડજો અને આવા લોકોને ખુલ્લા પાડજો, જેથી પ્રજામાં પણ એક સાચો સંદેશ જાય અને અન્ય કોઈ અધિકારીને હેરાનગતિ ન થાય. અસ્તુ. જય હિન્દ, જય ભારત.